વહેલું આવી શકે છે ચોમાસું. કેરળમાં ચોમાસાના વહેલા આગમનની શક્યતા. 15 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે ચોમાસું. ગુજરાતમાં રેન્સમેર વાયરસની અસર યથાવત. સુરત, પાલનપુર, મોરબી સહિત અનેક સરકારી શાળાઓએ કમ્પ્યુટર ખોરવાયા. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેર. પાનેલીની 55 વર્ષીય મહિલાનું મોત. હજુ 8 દર્દીઓ સારવાર હેઠળ. સુરતમાં છાશ વિતરણ કાર્યક્રમમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ. સરથાણા પોલીસે પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની કરી ધરપકડ. કચ્છમાં પીએમના આગમન પહેલા નર્મદા કેનાલમાં ગાબડા તો સુરેન્દ્રનગરમાં લખતરથી રાજકોટ તરફ જતી પાઇપલાઇનમાં ભંગાણ. સુરતમાં ટ્રિપલ તલાકનો વિચિત્ર મામલો. પત્નીને તલાક આપ્યા બાદ પતિએ કરી મારપીટ. પોલીસે ન કરી કાર્યવાહી. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ 30 મેથી કેરળમાં ચોમાસું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતના હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 26 મેથી 3 જૂન સુધી ચોમાસાની શરૂઆત થઈ શકે છે. રાજ્યના ટોચના આગાહીકારોએ પણ સુરેન્દ્રનગરમાં વરતારના પરિસંવાદમાં સારા ચોમાસાની આગાહી કરી હતી. આમ જોઈએ તો સારા સમાચારના ચોમાસામાં સર્વત્ર આગાહી કરવામાં આવી છે. વીટીવી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે. તે પહેલા આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ 30 મેથી કેરળમાં ચોમાસું બેસશે. હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા છે. 26 થી 3 જૂન સુધી આ ચોમાસું એટલે કે વરસાદ આવવાની શક્યતા. મહત્વપૂર્ણ બાબત છે કે ખેડૂતો પોતાના પાકને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. ત્યારે આ વર્ષે ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય કે આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 30 મેથી કેરળમાં ચોમાસું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ભારતના હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 26 મેથી 3 જૂન સુધી ચોમાસાની શરૂઆત થઈ શકે છે. રાજ્યના ટોચના આગાહીકારોએ પણ સુરેન્દ્રનગરમાં વરતારાના પરિસંવાદમાં સારા ચોમાસાની આગાહી કરી છે. આમ જોઈએ તો સારા વરસાદની ચોમાસામાં સર્વત્ર આગાહી કરવામાં આવી રહી છે. અત્યારથી જ વાયરાઓ શરૂ થઈ ગયા છે. ગઈકાલે પણ જોરદાર પવન ફૂંકાયો હતો અને ઠંડક પ્રસરી ગઈ હતી. એક તરફ ઉનાળામાં ગરમીનો પારો ટોચ પર પહોંચી ગયો છે. 44-45 ડિગ્રી તાપમાને સમગ્ર રાજ્ય તપી રહ્યું છે. તો બીજી તરફ સાંજ પડતાની સાથે જ ઠંડા પવનો પણ વાઈ રહ્યા છે. તેને જોતા લાગી રહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું આવી શકે છે. આગળ વાત કરીએ, સ્વાઇન ફ્લુએ સૌરાષ્ટ્રમાં કારો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લુને જાણે સૌરાષ્ટ્રનું વાતાવરણ માફક આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મિશ્ર ઋતુ અને ચોમાસા શિયાળાની ઠંડકના જીવાણુઓ હવે ઉનાળાની 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં પણ ફેલાઈ રહ્યા છે અને કેટલાય લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર એક મોટી પાનેલીની મહિલા દર્દીનો ભોગ લેવાયો છે. મહત્વનું છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં સ્વાઇન ફ્લુના સરેરાશ કેસ બની રહ્યા હોવા છતાં આરોગ્ય તંત્ર બેફિકર થઈને બેઠું છે. રોગને ઓગતોડાવવાથી બદલે સ્વાઇન ફ્લુ દેખાયા પછી આસપાસના ઘરોમાં બીબાઢાળ પગલાં લઈ કામ કર્યાનો સંતોષ લઈ રહ્યું છે. પરિણામે નિર્દોષ માનવી આ ચેપી રોગના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની 35 વર્ષની મહિલાનો સ્વાઇન ફ્લુ રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો. આ સાથે તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાની તબિયત વધુ લથડતા સાંજના સમયે મહિલાને રાજકોટ સિવિલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અહીંયા પણ સારવાર કારગત નીવડી ન હતી અને દર્દીએ સ્વાઇન ફ્લુના જીવલેણ વાયરસ સામે દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જોકે હજી પણ 8 દર્દીઓ સ્વાઇન ફ્લુની સારવાર ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપલાઇનમાં ખામી સર્જાતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. લખતરના ઢાંકીથી રાજકોટ તરફ જતી પાણીની પાઇપલાઇનમાં આ ખામી સર્જાઈ હતી. નર્મદા વિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. પાણીનો ખોટો બગાડ થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. સમાચારમાં આગળ વાત કરીએ છીએ. કચ્છથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કચ્છ રાપરથી જે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેંગારપર ગામે
નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર છે. ભચાઉથી ખેંગારપરના રૂટ પર 3 જગ્યાએ કેનાલમાં ગાબડા પડતા પાણી વહી રહ્યું છે, બગાડ થઈ રહ્યો છે. લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે, જેના કારણે તંત્ર દ્વારા કેનાલમાં ગાબડું રિપેરિંગ કરવાનું કામ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. 3 જગ્યાએ ગાબડા પડતા લાખો લીટર પાણી વહી રહ્યું છે. પીએમ મોદી આવે તે પહેલા કેનાલનું રિપેરિંગ કરી દેવામાં આવશે. ત્વરિત કામગીરી પર ગુણવત્તાનો સવાલ ઉભો થયો છે, કારણ કે તાત્કાલિક ધોરણે જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેની ગુણવત્તા કેવી હશે તેના પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. ભચાઉથી ખેંગારપરના રૂટ પર 3 જગ્યાએ ગાબડું પડ્યાના સમાચાર છે. તો આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં કેનાલમાં ગાબડાના સમાચાર હોય. અનેકવાર આ પ્રકારના સમાચાર સામે આવતા હોય છે. કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાય છે, સાથે સાથે પાણી જે પાકોમાં ઘૂસી જાય છે તે પાકો પણ નિષ્ફળ જતા હોય છે. કચ્છના રાપરના ખેંગારપર ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. ભચાઉથી ખેંગારપરના રૂટ પર 3 જગ્યાએ આ ગાબડું પડ્યું છે, જેનું રિપેરિંગનું કામ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે ગાબડું પડતા જ લાખો લીટર પાણી અત્યારે વહી રહ્યું છે, વેડફાઈ ગયું છે. તંત્ર દ્વારા ત્વરિત આ કેનાલમાં ગાબડા રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે પીએમ મોદી આવે તે પહેલા કેનાલનું રિપેરિંગનું કામ કરી દેવામાં આવ્યું છે. ત્વરિત કામ જ્યારે કરી દેવામાં આવ્યું છે, તાત્કાલિક ધોરણે જ્યારે આ રિપેરિંગનું કામ કરી દેવામાં આવ્યું છે, ત્યારે આ કામની ગુણવત્તા પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતમાં ભાજપ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ ભાજપના છાશ વિતરણ કાર્યક્રમમાં થયું. મહત્વનું છે કે પાસ કાર્યકર્તાઓએ છાશ વિતરણ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પાટીદારના વિસ્તારમાં ભાજપનું કામ નથી. આવું કહીને વિરોધ નોંધાવ્યો. જો કે આ સમગ્ર ઘટનાને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની અટકાયત કરવામાં આવી હતી. સુરતમાં બીજેવાયએમના મહામંત્રી સામે જાતીય શોષણના મામલે સુરત ભાજપ અધ્યક્ષ અને 2 ધારાસભ્યોએ નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત કરી છે. પીડિતાએ ભાજપના અધ્યક્ષ અને 2 ધારાસભ્યો સામે અરજી પાછી ખેંચવા દબાણ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો, જે બાદ આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મોનિલ ઠાકરવાળા કેસમાં બીજે દિવસે ભાઈએ જે અરજી આપી છે એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામનો ઉલ્લેખ કરીને એણે એવું કીધું છે કે અમારા તરફથી એને ધમકી આપવામાં આવી છે. અમે આ બાબતે પોલીસ કમિશનરને એક અરજી આપીને આ કેસની નિષ્પક્ષ તપાસ થાય એ બાબતની વિનંતી કરી છે ને જે કોઈ દોષિત હોય એને બક્ષવામાં નહીં આવે તે બાબતે પણ અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. અને જ્યાં લગી વાત છે મોનિલ ઠાકરના કેસની, એ પોલીસ તપાસ હેઠળ છે અને જ્યાં સુધી પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું એ ખૂબ વહેલું કહેવાશે. સુરત ભાજપના મહામંત્રી મોનિલ ઠાકર પર મહિલાને ગર્ભવતી બનાવી દેવાનો આરોપ લાગતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આવા લોકોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તમામ સામે પાર્ટી લેવલે પણ કાર્યવાહી કરવામાં આવશે. અરજીની તટસ્થ તપાસ થાય અને તપાસના અંતે જે કાંઈ સત્ય નીકળે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈને બક્ષવા માંગતી નથી. સખ્તમાં સખ્ત કાર્યવાહી તપાસના અંતે જે કાંઈ પોલીસ એક્શનના અંતે અમારા ધ્યાનમાં આવશે એ અમે એક્શન લઈશું. પણ અત્યારે એ તપાસ આધીન એની અરજી છે, એટલા માટે કંઈ પણ અમે કોઈને બક્ષવા માંગતા નથી. સાથોસાથ તંત્રને પણ કહ્યું છે તટસ્થ તપાસ થાય એવી પણ અમારી લાગણી છે અને જે કાંઈ કસૂરવાર હોય એને સજા પણ થાય અને પાર્ટીમાં લાગશે તો પાર્ટીમાં પણ સખ્ત પગલાં લઈશું. રાજકોટની ધોળકિયા સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા સીબીએસઈની માન્યતા વગર સીબીએસઈનો અભ્યાસ ચલાવતી હોવાની વાત સામે આવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આજે ફરી એક વખત કેજી ધોળકિયા સ્કૂલ વિવાદમાં આવી. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે નીતુ નામના શિક્ષક દ્વારા અડપલા કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જો કે આ સમગ્ર મામલે પહેલા વિદ્યાર્થીની માતાએ શાળા સંચાલકને જાણ કરી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી વિદ્યાર્થીનીની માતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી, જેથી પોલીસે આ સમગ્ર મામલાની ફરિયાદના આધારે તપાસ આરંભી છે અને પોલીસ દ્વારા આગામી સમયમાં શિક્ષક નીતુની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ જવાબદારો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
સુરતના ખટોદરા પોલીસ મથકના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગમાં પોલીસે જપ્ત કરેલી 8 જેટલી કાર બળીને ખાક થઈ ગઈ હતી. આ વાહનોમાં આગ લાગવાથી નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રેન્સમવેર કેટેગરીના વાનાક્રાય વાયરસના પગલે ભારત સહિત 150થી વધુ દેશોની કમ્પ્યુટર સિસ્ટમ અસરગ્રસ્ત થઈ ગઈ છે. ત્યારે ભારતમાં બેન્કિંગ સેક્ટર આ વાયરસનો ભોગ ન બને તે માટે આરબીઆઈ તરફથી આગોતરા જ નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, જેના પગલે બેંકોમાં હાલ તમામ કામકાજ ઓફલાઈન ચાલી રહ્યું છે. વાયરસથી બચવા આરબીઆઈએ બેંકોને તેમના એટીએમ પણ અપગ્રેડ કરવા સૂચના આપી છે. આ અંતર્ગત બંધ થયેલા એટીએમ મંગળવાર સાંજ સુધીમાં ફરીથી કાર્યરત થઈ જશે. રેન્સમવેર કેટેગરીના વાનાક્રાય વાયરસને કારણે 150થી વધુ દેશોની કમ્પ્યુટર સિસ્ટમ જે છે તે અફેક્ટ થઈ છે અને ડેટા એન્ક્રિપ્ટ થયો છે. ભારતની જો વાત કરવામાં આવે તો આરબીઆઈ શરૂઆતથી જ એલર્ટ થઈ જતા બેન્કિંગ સેક્ટરને કોઈ મોટા પાયે નુકસાન થયાના ન્યૂઝ હજુ સુધી આવ્યા નથી. આ સંદર્ભે વધુ માહિતી આપવા માટે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ આરબી સરૈયા આપણી સાથે છે. સરૈયા સાહેબ, જો આરબીઆઈના નિર્દેશોની વાત કરવામાં આવે તો કયા પ્રકારના નિર્દેશો આરબીઆઈ તરફથી જારી કરવામાં આવ્યા હતા અને અત્યારે શું પગલાં લેવામાં આવ્યા છે? રેન્સમવેર વાયરસ જે છે એના કારણે સોમવારે સવારથી જ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર તમામ પ્રકારના નેટ બેન્કિંગના વ્યવહારોને સદંતર રીતે બંધ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ બેન્કિંગ સિસ્ટમ જે ચાલી રહી છે ઇન્ટરનલ બેન્કિંગ સિસ્ટમ એની અંદર માઇક્રોસોફ્ટ તરફથી એક જે પેચ આપવામાં આવેલો હતો MH01710 એમ કરીને, એ પેચને આધારે તમામ પ્રકારની સેવાઓ જે ગ્રાહકોલક્ષી હતી એ તમામ પ્રકારની ઇન્ટરનલ બેન્કિંગ સેવાઓને અમે કાર્યરત રાખેલ છે. એટીએમ બંધ કરવા સંદર્ભે પણ આરબીઆઈ તરફથી કેટલાક નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા, જેના પગલે સોમવાર સવારથી જ એટીએમ કેટલીક બેંકોએ બંધ કર્યા હતા. શું પરિસ્થિતિ છે હાલ એટીએમની? એટીએમની હાલની પરિસ્થિતિની વાત કરું તો સોમવાર સવારથી જ અમે તમામ પ્રકારના એટીએમોને બંધ કરવામાં આવેલા હતા, ફક્ત અને ફક્ત પ્રિકોશન લેવા માટે. પણ ત્યારબાદ ગ્રેજ્યુઅલી પેકેજ ઇન્ટ્રોડ્યુસ કરતા ધીરે ધીરે તમામ પ્રકારના એટીએમની સુવિધા ફરીથી વખત અમે ચાલુ કરી શક્યા છે અને હાલના તબક્કે જે બી સેવાઓ બંધ છે એ આજે સાંજ સુધીમાં તમામ પ્રકારની સેવાઓ કાર્યરત થઈ જશે. આરબીઆઈના નિર્દેશોને પગલે બેન્કિંગ સેક્ટરમાં સાવચેતીના પગલાં લેવાઈ જતા કોઈ મોટા પાયે નુકસાન થયાના હજી સુધી કોઈ અહેવાલ આગળ આવ્યા નથી. મંગળવાર સાંજ સુધીમાં રાજ્યભરના એટીએમ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે તેવું બેન્કિંગ સેક્ટરના સૂત્રોનું કહેવું છે અને અત્યારે બેન્કિંગ સેક્ટરની કામગીરી ઓફલાઈન ચાલી રહી છે અને જ્યાં સુધી આરબીઆઈ તરફથી કોઈ નવો નિર્દેશ કરવામાં ન આવે ત્યાં સુધી બેન્કિંગ સેક્ટરની કામગીરી ઓફલાઈન જ ચાલશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે સોનલ નડકટ, BTV ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર વિશ્વમાં રેન્સમવેર વાયરસે માઝા મૂકી છે, ત્યારે વિશ્વમાં 120થી વધુ દેશોમાં આ વાયરસની અસર જોવા મળી છે. રેન્સમવેર વાયરસથી અત્યાર સુધીમાં હેકર્સે $70,000થી વધુની કમાણી કરી છે. ત્યારે આવો વાયરસની ઝપેટમાંથી કેવી રીતે બચવું તે અંગે એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે. લીધેલો છે. આ વાયરસ હેકર્સ દ્વારા કોમ્પ્યુટરમાં કોઈ પણ સ્વરૂપે ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઈમેલ દ્વારા, કોઈ ફોટોગ્રાફ દ્વારા અથવા તો ઇન્ટરનેટ અથવા લેન અથવા વાઈફાઈ દ્વારા આ કોમ્પ્યુટરની અંદર ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે અને મોટા ભાગે વિન્ડોઝ બેઝ કોમ્પ્યુટર્સ છે કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે એવા કોમ્પ્યુટર્સની અંદર આ વાયરસ જલ્દીથી ઇન્જેક્ટ થઈ જાય છે. જ્યારે ઇન્જેક્ટ થાય છે અને કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવામાં આવે ત્યારે રિસ્ટાર્ટ જ્યારે કોમ્પ્યુટર કરીએ છીએ ત્યારે આપ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે એક યુઝરને મેસેજ આવી જાય છે. આવા મેસેજ અત્યારે ગુજરાતની અંદર અને વિશ્વમાં ગુજરાત પોલીસના કોમ્પ્યુટર્સને હોય કે આરટીઓ જામનગરના કોમ્પ્યુટર્સને હોય અથવા તો ગુજરાતની ઘણી બધી એમએનસીના કંપનીઓને આ પ્રકારના મેસેજ આવે છે, જેની અંદર સ્પષ્ટ કહેવામાં આવે છે કે તમારું કોમ્પ્યુટર લોક થઈ ગયું છે અને તમારે $200 થી $300 એ બિટકોઇનના સ્વરૂપે ચૂકવવાના રહેશે. બિટકોઇનના સ્વરૂપે એટલા માટે ચૂકવવાના રહે છે કારણ કે બિટકોઇન એક એવી કરન્સી છે જે વર્ચ્યુઅલ કરન્સી છે, તેના કોઈ પણ ટ્રાન્ઝેક્શન કોઈ પણ સરકાર એને ટ્રેક કરી શકતી નથી અને બિટકોઇન દ્વારા હેકર્સને જે પૈસા મળે એ હેકર્સ એ પૈસા ભવિષ્યમાં ગોલ્ડ ખરીદીને, જમીન ખરીદીને પણ યુઝ કરી શકે છે. માટે બિટકોઇન દ્વારા ચૂકવવામાં આ લોકો ખંડણી માગે છે. ખંડણી માગવા બાદ એ લોકો આ પૈસા ભર્યા બાદ એક આઈટી અથવા તો એક આઈપી નંબર ઉપર એક તમને કી મોકલે છે. એ કી તમે તમારા કોમ્પ્યુટરમાં નાખો એટલે કોમ્પ્યુટર્સમાં ફરીથી તમારો ડેટા એ રિકવર થઈ શકે છે. દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા રેન્સમવેર અટેકથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.
આ સાયબર હુમલાની અસર બેંકો અને એટીએમને પણ થઈ શકે છે. તેની શંકાના આધારે ગુજરાતની બેંકોએ એલર્ટ કરાઈ છે. દેશભરમાં મોટી સંખ્યામાં એટીએમ બંધ કરવાનો આદેશ પણ આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશને પગલે અમદાવાદમાં તમામ એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. રેન્સમવેર અટેક એટીએમ પર પણ થઈ શકે છે. નોટબંધી બાદ રેન્સમવેર વાયરસના કારણે એટીએમ બંધ થઈ ગયા છે, જેને કારણે લોકોને મુશ્કેલી ફરી એકવાર વધી છે. અમદાવાદમાં 25,000 એટીએમ બંધ કરી દેવામાં આવ્યા. આ એટીએમ આગામી 2 દિવસ સુધી બંધ રહેવાના છે. જો કે સુરક્ષાના કારણોસર એટીએમ બંધ કરાયા છે. આ પછી એટીએમ ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. દેશભરમાં રેન્સમવેર વાયરસ અટેકની અસર છે, ત્યારે અરવલ્લીમાં પણ એટીએમને બંધ રાખવામાં આવ્યા. ગુજરાતના મોટા ભાગોમાં આ વાયરસની અસર છે, તેના કારણે આરબીઆઈ દ્વારા એટીએમ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. એટીએમ બંધ રહેતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા 2 દિવસથી એટીએમ કોઈ કારણસર બંધ છે અને લગ્ન સિઝન અને બીજા કારણોસર પૈસાની જરૂર પડતી હોય, એટીએમ બંધ રહેવાથી તકલીફો પડે છે. તો મારી નમ્ર અરજ છે સરકારશ્રીને કે આ માટે ઘટતું કરી અને લોકોને પડતી તકલીફ અને હાલાકી દૂર થાય એવી સગવડ ઊભી કરવામાં આવે. તો છેલ્લા 2 દિવસથી પૈસાની બહુ તકલીફ પડે છે. 43, 40, 42 ડિગ્રીની અંદર માણસો કતારમાં ઊભા રહે છે. લગ્નની ખરીદી માટે પૈસા નથી, એટીએમમાં પૈસા નથી. માણસને જવું ક્યાં ત્યારે? જો માણસને બીમાર હોય, બાળક બીમાર હોય તો અમદાવાદમાં કે મોડાસામાં કોઈ જગ્યાએ ચેક લેતા નથી, એટીએમ લેતા નથી. તો સરકારશ્રીને મારી ભલામણ છે કે જેમ બને એમ જલ્દી આ ગરમીમાંથી ગરીબ લોકોને, નોકરિયાત વર્ગને તકલીફ ન ઊભી થાય. અત્યાર સુધી સારા જ પ્રયત્નો કર્યા છે, પણ છેલ્લા આ 2 દિવસથી પૈસાનો બહુ જ પ્રોબ્લેમ છે. એનો પ્રોબ્લેમ સોલ્વ કરી અને એટીએમ ચાલુ કરાવે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. રેન્સમવેરને કારણે ગુજરાત સરકારની વેબસાઇટ અને કમ્પ્યુટર્સને નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા તમામ કામગીરી હાલમાં જીસ્વાના સોફ્ટવેરથી ચાલે છે, જેને કારણે સુરત કલેક્ટર ઓફિસના જુદા જુદા પ્રાંત ઓફિસોમાં તેની અસર થઈ હતી. સુરત જિલ્લામાં પલસાણા અને બારડોલી પ્રાંતની ઓફિસીસમાં સૌથી વધારે અસર પહોંચી હતી અને કુલ 40 જેટલા સરકારી કમ્પ્યુટર્સ પર તેની અસર થઈ, જેથી તાત્કાલિક પ્રશાસન દ્વારા તમામ કમ્પ્યુટર્સ ફોર્મેટ કરીને રીઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. પરંતુ વર્ષોથી સચવાયેલા અમુક ફોર્મના નમૂનાઓને નુકસાન પહોંચ્યું હતું, તેનું પણ ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી ચાલી રહી છે. આગળ વાત કરીએ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 2 આરોપીને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે, જેમાં પકડાયેલ આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અને રોહિત વાઘેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 92 ગ્રામ 700 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. કુલ 9,27,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. બંને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા 1.5 મહિનાથી પોતે આ પ્રવૃત્તિમાં જોડાયા છે. ફૈઝુ બાવા આ ડ્રગ્સ મુંબઈથી અહીં લાવ્યો હતો. મુંબઈમાં માહિમ દરગાહ પાસે રહેતો શાહિદ નામના ઈસમ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. અમદાવાદમાં ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરવામાં આવતું હતું. ફૈઝુ બાવા અગાઉ 2015માં ફાયરિંગના કેસમાં કારંજ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. આ આરોપીઓ અન્ય કોના સંપર્કમાં હતા તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બંને ઈસમો પાસેથી 92 ગ્રામ 700 મિલીગ્રામ એમડીનો જથ્થો જે નાર્કોટિક્સ પદાર્થ છે તે જુહાપુરા સર્કલ ઉપરથી મળી આવેલ છે. આરોપીઓ ઉપરોક્ત મુદ્દામાલ મુંબઈથી ફૈઝુ બાવાનો ફરીદ કરીને માહિમના ઈસમ પાસેથી લાવેલ છે અને આરોપીઓની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે. સુરતમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. એક તરફ ટ્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ટ્રિપલ તલાકથી પત્નીને તરછોડી મૂકવાની ઘટના સામે આવી. એટલું જ નહીં, પરંતુ પતિને તલાક આપીને પતિએ ઘર આંગણે મારપીટ પણ કરી. મારપીટ બાદ પીડિતાએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી. જોકે પોલીસે પણ તલાક આપનાર પતિ સામે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. પીડિતાનો આરોપ છે કે તલાક આપનાર પતિના પિતા પોલીસ કર્મચારી હોવાથી પોલીસે અરજીને ધ્યાનમાં ન લીધી અને પીડિતાને જ 16 કલાક સુધી લોકઅપમાં પૂરી રાખી.
મારી સાથે મારો હસબન્ડ 12/5/2016 રોજ મારા મમ્મી પપ્પાના ઘરે હું હતી ત્યારે મને મારીને ઢીક મૂકીનો મારીને ગાડી પર બેસીને 3 વાર તલાક બોલીને ચાલ્યો ગયો. આ ઘટના મારી સાથે બની છે. લગ્નને કેટલો ટાઈમ? મારા લગ્નને ફક્ત 4 જ મહિના થયા છે. 8/12/2016 રોજ મારા ડિસેમ્બરમાં મેરેજ થયેલા. અમે ચોક બજાર પીઆઈ ને મળ્યા. પીઆઈ અમને એમ કહે છે કે તમે જે કમિશનરમાં અરજી આપી અમારી પાસે આવી નથી. પછી અમે કીધું અમારો જવાબ તમે લખો, અરજી ના આવી તો પીઆઈ અમને 2 દિવસ પછી બોલાવો કે તમે 2 દિવસ પછી આવો, હમણાં જવાબ નહીં લખાય, રાહ જુઓ, 2 દિવસ પછી તમારે કઈ રસીદ આવી જશે તો અમે તમારો જવાબ લખીશું. ને એ જવાબ લખતા પોલીસ પીઆઈ એનો ઘરવાળો જ અહીંયા આવીને તલાક બોલી ગયો. વાત હવે કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરને શિક્ષણનું હબ માનવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રની યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્ર CU શાહ મેડિકલ કોલેજના ઓડિયોલોજીના સ્પીચ થેરાપી વિભાગમાં અભ્યાસ કરતા 10 થી વધારે વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં વિદ્યાર્થીઓને ફેલની માર્કશીટ અપાતા વિદ્યાર્થીઓનું ભાવિ હાલ બગડી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ જોવાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા અનેકો વાર રજૂઆત કરાતા કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આ સમગ્ર મામલે કોલેજના પ્રિન્સિપલે યુનિવર્સિટીની ભૂલ હોવાનું જણાવ્યું છે અને યુનિવર્સિટીની લેખિતમાં જાણ કરવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે કે યુનિવર્સિટી દ્વારા નવા સ્તરથી मार्कशीट आपवामां नहीं आवे तो उग्र आंदोलन पण करशे. जो पेपर भेजा है, जो मिस्टेक्स हुआ था, मैंने पेपर भेजा है, उस पेपर का हम लोग राह देख रहे हैं कि यूनिवर्सिटी से कुछ भी रिप्लाई आता है तो हम लोग देने की हमने जो हमारा काम था हमने कर दिया, हमें लेटर भेज दिया करेक्शन के लिए, ठीक है. अब उधर से कुछ रिप्लाई आता है तो हम आपको बताएं. आपने कितने दिन पहले भेजा है? कौन सी तारीख को भेजा है? हमारा ये करेक्शन वाला जो लेटर 30 मार्च को ही हमने भेजा है. આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એના માટે યુનિવર્સિટી અને આ કોલેજના પ્રિન્સિપાલ ઝડપથી નિર્ણય લે અને 10,000 વિદ્યાર્થીઓ નવી માર્કશીટ ઇસ્યુ કરે અને નહીં કરે તો અમે ગાંધીજીના ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ભાવનગરમાંથી બિનવારસી દવાનો જથ્થો મળી આવ્યો છે. આ દવાનો જથ્થો બંદર રોડ પરથી મળી આવ્યો છે જેથી આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું. ગુજરાત સરકારના સિમ્બોલવાળી દવાઓ કોણ નાખી ગયું છે તે દિશામાં અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે બિનવારસી હાલતમાં દવાનો જથ્થો મળી આવતા મનપાની હેલ્થ વિભાગની ટીમ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને અહીંથી ટેમ્પો ભરાય તેટલી માત્રામાં દવાનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ દવાના જથ્થામાં સિરીન અને કેપ્સ્યુલ હોવાનું સામે આવ્યું છે તો આ દવા પર ગુજરાત સરકારનો સિમ્બોલ અને નોટ ફોર સેલ લખેલું હતું. આમ મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ભાવનગરમાં અગાઉ પણ આ જ વિસ્તારમાંથી આટલા મોટા પ્રમાણમાં દવાઓ મળી આવી હતી પરંતુ ત્યારે પણ ભીનું સંકેલાઈ ગયું હતું. ત્યારે આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે તે જોઈએ. આ દવાઓમાં એક્સપાયરી ઓછી છે અને એક્સપાયરીની અંદરની વધારે છે એટલે ઉપયોગમાં લઈ શકાય એવી વધારે છે. સરકારી દવાઓ છે એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એમાં સિમ્બોલ છે અને નોટ ફોર સેલ એવું સિમ્બોલ એમાં છે. ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારડી અને રતનપર ગામના માલધારી પરિવારોએ આજે ગૌચરની જમીનની બાબતે ગામમાંથી હિજરત કરીને તાલુકા પંચાયત કચેરીમાં પડાવ નાખ્યો હતો. ચમારડી અને રતનપર ગામમાં હજારો હેક્ટર જમીન ગૌચર માટે સરકારે ફાળવી છે પરંતુ આ સ્થળોએ કોઈ પણ પ્રકારની માપણી ન થતી હોવાથી રોષે ભરાયેલા માલધારીઓએ આજે તાલુકા પંચાયત કચેરીમાં પડાવ કર્યો હતો. પરિવાર સાથે આવેલા માલધારીઓનું કહેવું છે કે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો માલધારીઓ માલઢોર સાથે હિજરત કરીને તાલુકા પંચાયતમાં ધામા નાખશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પાટણની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે એક બેઠક પણ યોજી હતી જેમાં 2017ની ચૂંટણીને લઈને રણનીતિ તેમજ વિધાનસભાના પાટણ જિલ્લાના સંભવિત ઉમેદવારો પરની ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે શંકરસિંહ અમારા સિનિયર નેતા છે, તેઓ કોંગ્રેસને જીતાડવા ઉત્સાહથી કામ લાગી જશે. જો કે બાપુએ કોંગ્રેસના આગેવાનોને કેમ ટ્વિટર પરથી હટાવ્યા ત્યારે પણ ભરતસિંહ દ્વારા ગોળ જવાબ આપવામાં આવ્યો હતો અને ઉશ્કેરાઈ ગયા હતા. મીડિયાએ આ બધી ચિંતાઓમાં પડવાની જરૂર નથી તેમ કહીને સૌને ચોંકાવી દીધા હતા. કે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે, સિનિયર લીડર છે, મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસને મજબૂત કરશે અને કોંગ્રેસની સરકાર લાવવામાં એમનો પણ બહુ મોટો સિંહ ફાળો રહેશે. મીડિયાઓએ આ બધી ચિંતામાં પડવાની જરૂર નથી. કોંગ્રેસ સક્ષમ છે
અને ભેગા મળીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે અને 2/3 બહુમતી મેળવશે. બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવી એક વાત છે અને તેનો અમલ કરવો બીજી વાત છે, પરંતુ વડોદરાની એક દીકરી છે જે દીકરીઓને ભણાવવાના ભગીરથ કાર્યમાં લાગી છે. ત્યારે આ દીકરીના ભગીરથી કાર્યની હકીકત સાંભળશો તો આપ સૌને પણ તેના પર ગર્વ થશે. એવી દીકરી જે ભણવા માંગે છે પરંતુ રૂપિયાનો અભાવ છે, એવી દીકરી જે નિરાધાર છે પરંતુ તે ભણવા માંગે છે અને કોઈ મદદનો હાથ લંબાવવા તૈયાર નથી, તો એવી તમામ દીકરીઓએ મળવું જોઈએ વડોદરાની નિશિતા રાજપૂતને. નિશિતા એક એવી દીકરી છે જે બીજી દીકરીઓને મદદ કરે છે ભણવામાં, તેના સ્વપ્નાઓ પૂરા કરવામાં. નિશિતા રાજપૂત નામની આ દીકરી અભ્યાસ તો કરે જ છે, સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. છેલ્લા 6 વર્ષથી તે હૂફ ચેરિટેબલ ટ્રસ્ટના નામે જરૂરિયાતમંદ દીકરીઓને ભણવામાં મદદ કરી રહી છે. હવે જરા તેની મદદ કરવાની રીત પણ જાણો. વર્ષ દરમિયાન નિશિતા જુદા જુદા દાતાઓનો સંપર્ક કરે છે અને દાતાઓ પાસેથી 1000 રૂપિયાનો ચેક મેળવે છે. આ ચેક તે સીધો શાળામાં જ જમા કરાવી દે છે, જેથી વિદ્યાર્થીનીઓની ફી ભરાઈ જાય. ગત વર્ષે નિશિતાએ 51 લાખ રૂપિયા જમા કર્યા હતા, તો આ વર્ષે એ રકમ બમણી થઈ ગઈ છે. પરંતુ સારી બાબત એ છે કે હવે તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશથી પણ દાતાઓ નિશિતાનો સંપર્ક કરી રહ્યા છે. આ ઇન્સ્પિરેશન મારા ડેડથી મળી. હું નાનપણથી જ પપ્પા જોડે આ સમાજ સેવામાં હું જોડાયેલી હતી અને મેં 6 years પહેલાં મેં સ્ટાર્ટ કર્યું હતું સ્કૂલ ફીસ માટે. તેમાં 351 ગર્લ્સથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને આ વખતે હું 10,000 દીકરીઓની 1 કરોડ રૂપિયા ફી ભરવા જઈ રહી છું. અને આમાં પણ ટોટલી ટ્રાન્સપરન્સીના લીધે હું 351 ગર્લ્સથી અત્યારે 10,000 દીકરીઓને ભણાવવા જઈ રહી છું. 1000નો અકાઉન્ટ પે ચેક લઈને ડાયરેક્ટ સ્કૂલના નામે જમા કરાવું છું. ઘણું સારું લાગણી અનુભવું છું, કારણ કે છોકરીઓને ગર્લ્સ એજ્યુકેશન માટે કામ કરે, કારણ કે છોકરીઓ જો ભણે નહીં તો પોતાના પગ પર ઊભી નહીં થાય અને સમાજમાં છોકરીઓને ભણાવવી જ જોઈએ જેથી કરીને એ આગળ વધે. નિશિતાને મદદ કરનારા દાતાઓ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈને ખુશ છે. ખાસ કરી કાર્યની પારદર્શિતા દાતાઓને વધુ આકર્ષે છે. એકદમ પારદર્શક લાગ્યું, એનો કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ મને કામ કરી રહી છે. તેથી મને પોતાનું મનથી ઉઠે કે ઘણું સારું કામ રહી છે. એટલે મેં શરૂઆતમાં 50,000થી ચાલુ કર્યું, 1 લાખ, પછી 2 લાખ, અત્યારે હું 3 લાખ રૂપિયા રોણે કરું છું. બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવાને બદલે જો આવું કોઈ ભગીરથ કાર્ય હાથમાં લઈ લે તો કન્યા કેળવણીનો સંકલ્પ સાચા અર્થમાં સાર્થક થાય તેવો છે. ત્યારે જોવાનું એ છે કે નિશિતા જેવી કેટલી દીકરી ગુજરાતમાં છે જે એવો સંદેશ આપી રહી છે કે જો દીકરીને ભણાવવી હોય તો આ રીતે ભણાવાય. સંજય પાગે, VTV ન્યૂઝ, વડોદરા.